નમસ્કાર, સ્વાગત છે આપનું ડીટીવી ન્યૂઝમાં। દાહોદના ખંગેલા ગામે બાબા ગળદેવનો મેળો યોજાયો। શ્રદ્ધાળુઓ અનોખી રીતે રાખેલી બાધાઓ પૂર્ણ કરવા માટે આવ્યા। દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે। અહીંયા સૂર્યની પહેલી ગ્રહણ પડે છે અને આદિવાસી સમાજમાં અનોખી પરંપરાઓ રહેલી છે, જેમાં હોળી તો આદિવાસી સમાજ માટે પ્રિય બનીને આવનાર તહેવાર છે। આ જિલ્લામાંથી મોટા ભાગના લોકો ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં મજૂરી અર્થે જતા હોય છે અને હોળીના તહેવાર પહેલાં તેઓ પોતાના માદરે વતન આવતા હોય છે। હોળીના પર્વ પર વર્ષોથી ચાલી આવતી પરંપરાઓ આજે પણ યથાવત જોવા મળે છે। આ ગણબાબાનો મેળો આજથી આશરે 150 વર્ષ પહેલા અંગ્રેજોના શાસનમાં બનેલો। ઓલ ગુજરાતની અંદર ખાલી આ ફક્ત ગુજરાતની અંદર દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ખંગેલા ગામમાં જ આવેલું આ દેવસ્થાન છે। આદિવાસીઓનું પરંપરા ધાર્મિક સ્થળ છે। જેવું કે આદિવાસીઓની માન્યતા મુજબ કે અગાઉ અમારા મા બાપ દાદાઓને કોઈ છોકરા છોકરી કોઈ વંશ ના હોવાના કારણે આ દાદાની માનતા રાખેલ હતી। તેમાં વંશ જ આગળ વધતા આ સ્થાનને એનો ધર્મસ્થાન તરીકે ઉજવવામાં આવે છે। અહીં વિધિ વિધાન કરવામાં આવે છે। આજુબાજુના જે તે દુઃખી લોકો આદિવાસીઓ તેમજ કોઈ પણ ઉચ્ચ જાતિના લોકો આના નામથી માનતા રાખે છે અને એનો સંપૂર્ણ પૂર્ણ થાય ત્યારે આ ગળબાબાના મેળામાં ધૂળેટીના દિવસે અહીંયા આવીને નાચ ગાનથી જે તે માનતા રાખેલી હોય, જેવી રીતે મંદિરની અંદર આપણે બાધા રાખેલી હોય, કોઈ ફળફળાથી માન લો કોઈ પણ વસ્તુ ચડાવવાની હોય, એવી રીતે અહીંયા અમારી આદિવાસી સંસ્કૃતિની અધીન અહીંયા જે તે વિધિ વિધાન પ્રમાણે અમારા ગામના આગેવાનો સાથે મળી અને વિધિ કરવામાં આવે છે। આ મેળો લગભગ આજથી 150 વર્ષ પહેલાંથી એમપીમાં મધ્યપ્રદેશમાં તમે અત્યારે જુઓ તો લગભગ 10 ગામની અંદર આ એક સ્થાન આદિવાસીઓનું હોય છે, પરંતુ આ ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ ખૂણે ગળબાબાનો મેળો હોતો નથી। ફક્ત ને ફક્ત દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ખંગેલા ગામમાં અમારા ગામના વડીલ આગેવાન જેવા કે જેમનું નામ કાળુ બાબાના પિતાશ્રી એ આ મેળાની ઉત્પત્તિ કરી હતી। એમાં મારા મોટા બાપા જે બદલાની સંયોજકથી આ મેળાનું ઉત્થાન કરેલું છે। આજની તારીખમાં જે અમે લોકો આ મેળાની અંદર દેવી દેવતાના વિધિ વિધાન પ્રમાણે વિધિ કરીએ છીએ, જ્યારે આ મેળાનું દેખરેખ ગામની સંપૂર્ણ જવાબદારી જેવા કે ગામના આગેવાન એવા હાલની તારીખમાં મેળા રમસુભાઈ, મકનભાઈ, મંગુભાઈ તેમજ ગામના આગેવાનો, સરપંચ, ગામની આદિજાતિ અન્ય વ્યક્તિઓ આ મેળાની દેખરેખ કરી ધામધૂમથી ઉજવે છે। આ મેળાની અંદર હર હંમેશા ભાઈચારાથી ઉજવવામાં આવે છે, તેમજ કોઈ પણ જાતનો વાદ વિવાદ કે ઝઘડો ટંટો આ મેળાની અંદર થતો નથી। આજથી આજે મારી આયુ લગભગ 44 વર્ષની છે, પરંતુ આજ દિન સુધી મેં પણ નથી જોયું કે આ મેળાની અંદર કોઈ પણ કારણોસર બોલાબોલી કે આ તે થઈ નથી। હાલમાં અમે તમામ ભાઈઓ આદિવાસીઓ તમામ એક થઈને આ મેળાનો ઉત્સવ ઉજવીએ છીએ ભાઈચારાની રીતે। હાલમાં આ મેળાની અંદર લાખો જનમેદની 3 રાજ્યના વ્યક્તિઓ અહીંયા આવીને ઉજવે છે, જેમાં ગુજરાતના, રાજસ્થાનના, મધ્યપ્રદેશ, એકદમ મધ્યપ્રદેશ સરહદને અડીને આવેલું આ ગામ છે। આની અંદર લાખો જનમેદની જેવી રીતે કે મધ્યપ્રદેશની આવે છે, રાજસ્થાનની આવે છે, ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લાના તમામ તાલુકાની પબ્લિક અહીંયા જોવા માટે આવે છે, ધામધૂમથી ઉજવે છે અને તમામ ભાઈચારાની માફક ઉત્સવ ઉજવી અને રામરામી કરી અને બધાને વિદાય આપે છે। આ જિલ્લામાં હોળી ધૂળેટી બાદ આદિવાસી સમાજ ગોળ ગધેડાનો મેળો, ચાળિયાનો મેળો, ચૂલનો મેળો યોજતા હોય છે, ત્યારે તેવો જ એક આસ્થા અને શ્રદ્ધાથી ભરેલ મેળો જેને બાબા ગળદેવનો મેળો કહેવામાં આવે છે, અહીંયા ખંગેલા ગામે ભરાતા આ મેળામાં આદિવાસી સમાજના લોકો પોતાની માનતાઓ પૂર્ણ કરવા માટે આવતા હોય છે। આજે 10 લોકોની માનતાઓ પૂર્ણ થતાં તેઓ બાબા ગળદેવના મેળામાં આવ્યા હતા અને ઢોલ ઢમકે આવેલા શ્રદ્ધાળુઓ સાથે બકરો અને દારૂ લઈને આવ્યા હતા, જેમાં ગોળ રાઉન્ડ મારી અને બાબા ગળદેવને દારૂની દાળ ચડાવવામાં આવે છે। તે બાદ બકરાની બલિ ચડાવવામાં આવે છે અને 25 ફૂટ ઊંચા લાકડાના બનાવેલ થડ ઉપર લાડાને ચડાવીને દોરડા વડે બાંધી 20 ફૂટ લાંબા લાકડાને નીચેથી મેળા પરિવારના લોકો દ્વારા ગોળ 2 રાઉન્ડ ફેરવી તે બાદ તેને નીચે ઉતારીને ઘરે મોકલવામાં આવે છે। હું આજરોજ ખંગેલા ગામેથી જિલ્લા પંચાયત સભ્ય મારું ઇન્ટરવ્યૂ આપું છું કે દાહોદ તાલુકાના ખંગેલા ગામે હોળીના બીજે દાડે ગળબાબાનો મેળો ભરાય છે। એ વર્ષોથી પરંપરાગત રીતે જે 50 વર્ષ અગાઉથી જે માન્યતા રાખી અને ગળબાબાની માન પૂરી કરવા માટેનું જે માનતા રાખે છે એની માનતા સફળ થાય છે અને ગામે ગામથી લોકો પબ્લિકનો જબરજસ્ત એ થાય છે અને એમાં પૂરતો પોલીસ બંદોબસ્ત બી મળી રહે છે। વર્ષોથી ચાલી આવતી આ અનોખી પરંપરામાં બાબા બળદેવના મેળામાં
શ્રદ્ધાળુઓ સંગાડિયા પરિવાર દ્વારા સભ્યો દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. મારું નામ સંગાર અર્જુનભાઈ સિપુડાભાઈ, ગામ કંગરા નવાપુરા નિશાન પડ્યું. હું આજ રોજ મારા ભાઈના મોટા ભાઈની બાધા હતી, એમાં મેં બાધા લીધી હતી. અમારે બાધા મેં પૂરો શરીર બાધા પૂર્ણ કરી અને અમારો અંગેરા ગામની અંદર અમારા ઘર બાબાનું અમારે વર્ષો આવું ચાલે કરે તો અમારે આ બાધા પૂર્ણ કરી અમે મેં બાધા પૂરી કરી.